ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ જે પણ આ વ્લોગ અને વાગી ગયો છે કારણ કે આજે સ્કૂલથી આવ્યો ને તો તરત જ પહેલાં ભૂખ લાગી હતી તો ખાઈ લીધું ને દુખાવું તો પડશે પછી અત્યારે યાદ આવ્યું ત્યારે વ્લોગ પણ ઉતારવો પડશે ને અભી અમે વ્લોગ અપલોડ કરવા પણ મૂકી દીધો કાલનો એડિટિંગ પણ બાકી હતો બોલો એ બી કર્યું પતાવ્યું બધું પતાવ્યું અને વ્લોગ અપલોડ કરવા મૂક્યો અને અત્યારે જો અભિયાલ જોઈ રહ્યો છું બિગ બોસ તો જોઈ લઈએ અને તો 4:30નું ટ્યુશન એવું એટલે મોડું છે અને આજ તો શુક્રવાર ગઈકાલ શનિવારે બપોરની સ્કૂલ અમારું ગામડે જવાનું હતું એ કેન્સલ થયું કારણ કે થોડુંક રીઝન હતું એ એટલે નહીં ગયા ગામડે હવે જઈશું બે ત્રણ અઠવાડિયામાં જઈશું 1-2 અઠવાડિયામાં કે જઈશું તો બતાવીશું વ્લોગમાં એમ બીજું કંઈ નહીં અને પેલો ઠાકર બેઠા અહીંયા કપડાં આપણા હજી બદલ્યા નહીં કારણ કે બદલવા જ નહીં થતા બદલવાના જ નહીં થતા પછી મળ્યો ચાલો પેલો ગઈ છે બિયાર જો બપોરે ખબર નહીં આંખ લાગી ગઈ હતી 1 વાગ્યાની આંખ લાગી ગઈ હતી વાગ્યા કેટલા ખબર ઊંધું દેખાય તમારા એટલે 4:30 થયા તો ટ્યુશન જવાનું હતું હવે નીકળું છું એટલે આંખો ભરાઈ ગઈ ઊંઘથી હજી બી કંઈ વાંધો નહીં હાલો ટ્યુશન તો જવું જ પડશે હજી બી જતા રહીએ હાલો પિયાલ ટ્યુશન મોટું મોટું ધોઈ ખરીદતો હોય પાછું ઊંઘ તો છે જો ન્યુરાણીપમાં છીએ હમણાં અહીંયા આવ્યા હતા ન્યુરાણીપ બાજુ હવે મોહિતભાઈ જયભાઈ બધા અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ હાલમાં ડ્રાઇવિંગ કરી રહ્યા છે જયભાઈ એટલે એમનો વિડીયો શૂટ નથી કરવાનો ડ્રાઇવિંગ વખતે ફોનનો યુઝ હું પાછળ બેઠો છું એટલે યુઝ કરું છું બાકી ઇલેક્ટ્રિકમાં હમણાં મોહિતભાઈની ઇલેક્ટ્રિકમાં ઘરે જઈ રહ્યા છીએ હવે મળીએ તમને કાલવાળું લોકેશન આવી ગયું 20-20 રૂપિયાનું અહીંયા બધું મળે આવીને પહોંચી જજો ભાઈ ન્યુરાણીપથી અમે ઘરે જઈ રહ્યા છીએ ગરનાળે પહોંચી ગયા છીએ જો ગરનાળું આવી ગયું હવે ન્યુરાણીપથી લીંદાઈ ગયો વચ્ચે પહોંચ્યા નાળે તો દગો દીધો ઇલેક્ટ્રિકે દગો દીધો આજે પહેલી વાર થોડું બી નહીં હેડ અને ચાર્જિંગ જ પતી ગયું આનું હવે હું કરશું તમારે જવું પડશે જશે આગળ હાલો બેહો ફટાફટ હવે આપણે મોહિતભાઈને હાલ દઈએ ડ્રાઇવિંગનું આ થોડેક સુધી પહોંચે એટલે ગન્નાળે આવી ગયા ગન્નાળું ક્રોસ થઈ જાય ને એક તો અહીંયા ટ્રાફિક કેવો થાય ગાડીવાળા જો જય અંબે ઉડાડી આ કોક જો આપણા રવેલમાં જવાનું હો નીચે પાણી ભરાઈ ગયા હો પાણી ભરાઈ ગયું એમને જોઈને આગળ તેમ બંધ થઈ ગયું બંધ થઈ ગયું ઇલેક્ટ્રિક ના લેવાય તો હવે આ તો જો ઢાળ ઉપર જ આપણને જય શ્રી રામ હનુમાન દાદાનું મંદિર આવી ગયું ભાઈ હા એવી તો મારી યાર દગો દે આવું તો ના લેવાય યાર વચ્ચે રસ્તા ઉપર ઊભી રાખી દે શું કરવાનું હે ભાઈ શું કરવાનું 2 જણા જઈએ હવે શું કરવું એક્ટિવા
કોઈ દા ભાઈબંધ નહીં લે અહીંયા ના લા મારું એક્ટિવા નહીં દવાખાને છે એટલે તમે નહીં આવે શું કરવું બોલ જય શ્રી રામ રામ ભગવાન લો આગળ વધીએ નહીં જાય આગળ છે અજય થોડું જશેલા તઈ સવારે નહીં મેળ પડે શું કરવું ભાઈ ત્યાં સવારે નહીં મેળ પડે આ ભાઈબંધ કોઈ નહીં રહેતું વિચારી ગયા આને મૂકી જાય બધું શું કે બંધ થઈ ગયો શું કરશું એટલે ક્રિકેટ દગો દીધો બોસ કેટલી વાર બોલ્યો હું કારણ કે બોલવું જ પડે ને એક તો આરું ગન્નાડું વટી ગયા ને કરું શું થાય કઈ નહીં હાલો જે થાય કહીએ આગળ રૂપિયા સુધી તો લઈ લો હા રૂપિયા સુધી તો લઈ લો શું કરું 80 લાખ સુધી લઈ લેવા છે હેડો ધીમે ધીમે એમને અહીંયા દોરીને જ લઈ લો એમ કહું ભરે ઉતાર હજુ કરવાનું છે ચાલુ કરવા દે આ દગો દે ભાઈ હો યાર બધી પબ્લિક આપણે તો જોવો ગાઈસ જોવો જ ને લઈ જઈશ અમારી એક્ટિવા આવા કામ કરે એટલે 10 ઉતરી જાય ટકા 53 હતું ને છતાં મારી સોસાયટીના ગેટ નીચે ઊભા રહી ગયા છે 3 બરોબર ટીવી તો સાથ છોડી દીધો હવાનો ભાઈ આવે લેવા એને તો જોઈએ હવે અને આને ઘડી ડેકીમાં સ્વિચ પાડીને ચાલુ કરી દેવાની એમ કરીને થોડુંક કાપ્યો રસ્તો પણ અહીંયા આવીને પાછું બંધ જ થઈ ગયું હવે જતું રહ્યું જેટલું હતું એટલું જતું રહ્યું આવો તો હેડતું જ નહીં અરે ચાલ લાગતું કઈ નહીં હાલો જોવા આનો ભાઈ તમે આવે ના લેતા ગાઈસ હા અમે તો પસ્તાણા હતા મેં તો ના લેતા મન તારામાં હિંમત હોય તો ચલાવો Ay, mira, man. Para mo yung mundo to sa lago rin. Para kita. હવે આને શું શબ્દ દેવાય તમે કહી દેજો કમેન્ટમાં કોમેન્ટમાં જે તમારે દેવાય દઈ દેજો તમે તાર બિંદાસ શું કેવું વિશાલ હું જ આવે પહેલી કોમેન્ટ કઈ વાંધો નહીં હાલો આને ભાઈ આવે ત્યાં સુધી અહીંયા ઊભું રહેવું પડશે ને ઘંટી સુધી રખડવા જઈએ અમે જો મોઈ ત્યાં ભાઈ આવી ગયો ભાઈ ક્યારનું બંધ થઈ ગયું ખબર હતા ને અહીંયા પહોંચ્યા ને એવું બંધ થઈ ગયું અહીંયા કઈ ગણા અમે ખાલી લક્ષ્મી આગળ આવ્યો ને અહીંયા પકોડી નહોતી આવતી આપણા અભિયાર આપણે ઘરે આવી ગયા કાં આપણે મોહિતનો ભાઈ આપણને મેળવા આવ્યો તો મન એ અત્યારે ધક્કો મારીને ગયો ઓલાને ઈવીને તો આપણે અહીંયા વ્લોગ હવે એન્ડિંગ કરીએ હવે ખાવા પીવાનું કરીશું આપણે મમ્મીએ બનાવ્યું છે વઘારેલી ખીચડી ડુંગળી બટેકાનું શાક ભાખરી દૂધ આપણે ખાઈ લઈશું વાગ્યા છે 8 અને આપણે અત્યારે વ્લોગ એન્ડ કરીએ તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી જય મામાદેવ અને બાજુવાળી ઘંટડી વગાડતા જજો